જૂનાગઢના કેશોદમાં લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત લોકશાહી ઢબે ચૂંટણી યોજાતા સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવું ટ્રસ્ટ મંડળ બનાવવા માટે પરિવર્તન અને એકતા પેનલના 11 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં નોંધાયેલા 2481 મતદારો પૈકી યુવાનો, વૃદ્ધો અને અશક્ત લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરતા બપોર સુધીમાં 35% જેટલું મતદાન નોંધાયું હતું અને મતદાન પૂર્ણ થયાના 1 જ કલાક બાદ પરિણામ જાહેર કરવાનું આયોજન કરાયું છે. જય જલારામ. મારું નામ હેપી ધનેસા છે. હું અત્યારે લોહાણા મહાજનવાડી કેશોદ સુંદરવાડી ખાતે આવેલી છું, જ્યાં અમારે લોહાણા સમાજની ચૂંટણીનું આયોજન કરેલું છે. જેમાં આ વર્ષે અમે લોકોએ જે ચૂંટણીનું આયોજન કર્યું છે તેમાં નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવા માટે જઈ રહ્યા છીએ અને લોકો બહોળી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. તે અમને જોઈને અમને ખૂબ ઉત્સાહ છે કે બધા લોકો બી જાગૃત છે. આ કોઈ બે પક્ષપાત નથી, પણ ખાલી સમાજને આગળ લઈ આવવા માટે, એનો વિકાસ કરવા માટે અમે લોકો એક નવી પેનલ, નવી વિકાસ માટે નવી આયોજન કરી રહ્યા છે કે નવું ચૂંટણી થાય અને નવા મંડળોમાં જે ટ્રસ્ટીઓ છે નવા જે યોજાય અને એનાથી સમાજનો અને આપણા કેશોદ લોહાણા સમાજનો વિકાસ થાય તેવી બધાને શુભેચ્છા. અને તેવા લોકો આગળ ને આગળ પ્રગતિ કરતા રહે તે માટે એ લોકોને પણ જે કોઈ પણ ચૂંટાય, એમાં કોઈ પક્ષપાત નથી, પણ જે કોઈ પણ ચૂંટાય ને જે કોઈ વ્યક્તિ આવે તે સમાજને આગળ ને આગળ વિકાસ માટે લઈ જાય, તે માટે અમે લોકો એમની સાથે છે. જે કોઈ વ્યક્તિ આવે એના માટે થેન્ક યુ. જય જલારામ. સામાન્ય ચૂંટણી હોય છે તે તો જનરલી આખા વર્લ્ડની હોય છે કે આખા દેશની હોય છે, પણ અત્યારે જે આ ચૂંટણી થઈ રહી છે જે અત્યાર સુધીમાં કોઈ સમાજે નથી કરેલી, એવું મારા મત મુજબ છે. અમારા લોહાણા સમાજમાં જે થઈ રહી છે અમારા માટે બહુ સારી બાબત છે કે ભાઈ પોતાના સમાજ જ પોતે નવી આખી મંડળી ઊભી કરીને આ કાર્ય કરી રહી છે. એના માટે અમને ખૂબ સરસ ખુશી થાય છે. હું હરીશ શાંતિલાલ ચાંદ્રાણી, કેશોદ સુંદરવાડી મહાજનવાડીમાં આજે લોણા સમાજની પહેલી વખત લોકશાહી ઢબે ચૂંટણી થવા જઈ રહી છે. આ મહાજનની ચૂંટણી છે અને લોકશાહી ઢબે થાય છે, ખૂબ આનંદની વાત છે. અને લોકશાહી પર્વની જેમ થોડીક માનસિકતા પણ દરેકની વધે, એ પ્રમાણે વિકાસ થાય, પણ તંદુરસ્તીભર્યો વિકાસ થાય, એના માટે આ પર્વ ખરેખર ઉજવવું જરૂરી છે. બીજું, આ વખતે આપણે એ પણ જોઈએ છીએ કે દરેક ભાઈ બહેન ઉત્સાહથી આમાં ભાગ લે છે અને મતદાન માટે પણ સવારના 7 વાગ્યાથી એક સાથે ક્રાઉડ નથી થયો અને ક્યારે પણ ખાડો નથી પડ્યો. એ બતાવે છે કે એક ધારો બધાનો પોતાના ટાઈમે આવીને મતદાન કરવાનો આમાં રાહ છે. બીજું, એક વખત એ માર્ક કરીએ છીએ કે હજી અમુક લોકો જે આખો સમાજ ઈચ્છે છે એવા લોકો આમાં થોડાક આવતા નથી કે અચકાય છે. તો આમાં એટલો એક તંદુરસ્તીનો અભાવ છે કે થોડુંક આમાં રાજકારણ પડી જાય છે. સમાજના કામમાં જો રાજકારણને હટાવી અને એ દ્રષ્ટિએ આપણે કરીએ કે સમાજ કયા લોકોને ઈચ્છે છે એવા લોકો તંદુરસ્તીનું વાતાવરણ પૂરું પાડીએ તો 100% આમાં વધારે આગળ આવશે અને એવી રીતે સમાજનો વધારે વિકાસ થશે. આવું એક મારું નમ્ર નિવેદન છે. રામાણી જયેશ વિઠ્ઠલદાસ. હું અત્યારે લોહાણા મહાજનવાડી કેશોદ ખાતે ઉપસ્થિત છું. અમારા સમાજના ઇતિહાસમાં પહેલી વખત આટલી સરસ ચૂંટણી યોજાઈ રહી છે. અમારા સમાજના ઉત્થાન માટે ને વિકાસ માટે આ ચૂંટણી યોજાઈ છે. સૌથી મહત્વની વાત અહીંયા એ લાગી છે કે અત્યાર સુધી તો પુરુષોમાં જ આ બાબતમાં ઉત્સાહ હતો, પણ પહેલી વખત અમારા સમાજમાં એવું થયું છે કે મહિલાઓ પણ એટલી જાગૃત થઈને મતદાન કરવા આગળ આવી છે. અને બધી પેનલનો એક જ આશય છે કે સમાજનું ઉત્થાન કેમ થાય, સમાજની પ્રગતિ કેમ થાય, સમાજના દીકરા દીકરીઓની પ્રગતિ કેમ થાય, એના માટે થઈને આ પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે, જે ખૂબ જ આશાસ્પદ અને હિંમતભેર જે લોકો આમાં ભાગ લે છે એના માટે થઈને જલારામ બાપાના આશીર્વાદ એની ઉપર ઉતરે એવી અપેક્ષા. થેન્ક યુ.